કહું છું. આજે તેમનો બીજો પાર્ટ છે. આગળનો પાર્ટ જો તમે ન જોયો હોય તો મારી ચેનલમાં જરૂરથી જોજો. આજે ચેતનભાઈ પોતાના પ્રી બોન્સાઈ, અમુક શીટો સ્ટાઇલ બોન્સાઈ છે, મામે બોન્સાઈ છે, બધું કલેક્શન આપણી પાસે શેર કરશે. મારાકડી એક નાનકડી જગ્યા છે જ્યાં મારા પ્લાન્ટનો ઉછેર થઈ રહ્યો છે. મામે બોન્સાઈ અથવા સીતો બોન્સાઈ જે બધા મારા અહીંયા પડ્યા હોય છે મોટે ભાગે. આ છે એ ઇન્ફોર્મલ અપરાઇટ છે. પછી આ છે એ નાનકડું એક કાસ્કેટ સ્ટાઇલ ઝેડનું બોન્સાઈ છે. એ સિવાય કેક્ટસ છે, એડિનિયમ્સ છે, ઘણા બધા. આ છે એ લેન્ટેન હિબિસ્કસ છે જે હમણાં જ મેં સીડથી મારી રીતે ગ્રો કરાવ્યા છે. તો ઘણી બધી વેરાયટીઝ હું હજી ઉછેરું છું. એવું નથી કે ફક્ત બોન્સાઈ એટલે બોન્સાઈ જ કરું છું. સ્નેક પ્લાન્ટની અનેક વેરાયટી છે મારી પાસે. એ સિવાય અહીંયા ફેન્સિંગ છે, તો ફેન્સિંગની અંદર જે મેં ઉછેર્યા છે કારેલા છે, કંટોલા છે, ડ્રેગન ફ્રૂટ છે. પછી ત્યાં સામે છે એ પપૈયાની પાછળની તરફ પેશન ફ્રૂટ છે, હડ સાકર છે, પછી ડોડી છે. અહીંયા જીવંતી એટલે કે ડોડી છે. એટલે આ ફેન્સિંગનો હું એટલો બધો સદુપયોગ કરી લઉં છું કે જેની કોઈ સીમા નથી. એટલે એક જ આટલી ફેન્સિંગની અંદર લગભગ 8 થી 10 પ્રકારની વેલોની પ્રજાતિ મેં લગાવી છે. સર, આ ડોડીનો પ્લાન્ટ તો અત્યારે બધા ખૂબ જ ગોતે છે. હા, આ ડોડી મેં 2 વર્ષ પહેલાં અહીંયા જમીનમાં જ વાવી દીધી છે. અને જ્યારે પણ હું સવારે ગાર્ડનિંગનું કામ કરતો હોય એટલે આના પાન 2-4 પાન તોડીને સાથે સાથે ખાતો જતો. આના સીડ આવેલા છે તમારી પાસે? ના, હજી આમાં આ વર્ષેથી સીડ આવશે. ઓકે સર. આ કટિંગથી લાગે છે ડોડી? બીજથી ઉગે છે એવું મને જાણમાં છે. આપણે આ વર્ષે ચોમાસામાં ટ્રાય કરવી છે કે કટિંગથી ઉગે છે કે નહીં. આના લીફ ખાવ છો તમે દરરોજ? હા, ડેઈલી. હા, કહે છે એવું કે આના લીફ રેગ્યુલર સવારમાં ખવાય એમ. આ છે ને આંખો માટે બહુ સારા છે, માનવામાં આવે છે કે આંખોના નંબર છે કે આંખના કોઈ પણ રોગ છે એમાં ઘણી બધી ફાયદાકારક છે જીવંતી એટલે કે ડોડી. આ મારું પપૈયાનું ઝાડ છે, ટોટલી ઓર્ગેનિક છે. આમાં હું કાંઈ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો નથી. કુદરતી નેચરલી જેટલા ફ્રૂટ જેવા આવે એવા. અને મીઠાશ પણ ખૂબ સારી આવે છે. હજી અત્યારે સિઝન નથી એટલે પ્રમાણમાં નાના છે. બાકી આ જ પપૈયા લગભગ 1 થી 2 કિલોની ઉપરના હોય છે. આવો, આ પણ પ્રેમના છે, પ્રેમના માઇક્રોફિલા. મામે સાઇઝ બોન્સાઈ બને છે, તૈયાર થાય છે ધીમે ધીમે. આ પણ મોટા પાનની ઝેડની વેરાયટી છે. મામે સાઇઝ બોન્સાઈ માટે તૈયાર થઈ રહી છે. આ જુઓ, હથેળીમાં સમાઈ જાય એવડું સીતો સાઇઝનું બોન્સાઈ. તમને હું આ પોટની અંદર પોટ મેં મૂકેલું છે એ બતાવું કાઢીને. હા સર. આ પણ એક નાની સાઇઝનું બોન્સાઈ છે. મૂવમેન્ટ છે. લગભગ 2 ઇંચ નથી, 1.5 ઇંચનું પહોળાઈવાળું પોટ છે. 1 ઇંચ પહોળાઈ છે અને ડેપ્થ એટલે કે ઊંડાઈ 1 જ ઇંચ છે. એટલે આવડા આ સાઇઝના જે બોન્સાઈ છે એને સીતો બોન્સાઈ કહેવામાં આવે છે. જે ઉછેર માટે આ રીતે પોટ એન્ડ પોટ ટેકનોલોજી, આ રીતે એનો ઉછેર કરી શકાય. પછી જ્યારે આપણે પ્રદર્શનમાં રાખીએ છીએ ત્યારે આ પોટ સહિત આપણે પ્રદર્શનમાં લઈ જવાય છે. આ પણ ઝેડનું એક બ્રૂમ સ્ટાઇલ એટલે કે છત્રીની આકાર નું બોન્સાઈ બનવા જઈ રહ્યું છે. આ પણ પપૈયાની એક બીજી પ્રજાતિ છે મારી. આ લાંબા, થોડા ગોળ અને ભરાવદાર થાય છે. કારેલા અમારે દર વર્ષે ચોમાસામાં સિઝનમાં એક કાતરા લગભગ 1.5 કિલો જેવા ચાલુ થઈ જશે. પહેલો ફાલ એક વખત લેવાઈ ગયો છે. 2 કે 3 દિવસ પછી કારેલા હવે પાછા 1.5 કિલો જેટલા ઉતરી જશે. સાથે સાથે હવે કંટોલા પણ ચાલુ થઈ ગયા છે, તો કંટોલાનો સ્વાદ પણ માણવા મળશે. ઘરના કંટોલા હું દર વર્ષે શાકભાજી માર્કેટમાંથી કંટોલાના બી લઈ આવું, જે પાકેલા પીળા થઈ ગયા હોય શાકભાજીવાળા પાસે. એ બીને હું અહીંયા જમીનમાં રોપી દઉં. એ રીતે મેં આ પ્લાન્ટને તૈયાર કર્યા છે.
આ ચાઇનીઝ લેમન છે, નાની સાઈઝના લીંબુ આવે છે એમાં. સર આ પ્રેમનો છે સર? યસ, આ પ્રેમના માઇક્રોફિલા છે. 4 વર્ષનો પ્લાન્ટ છે. એક્સપોઝ રૂટ પણ છે અને સેમી કાસ્કેડ સ્ટાઇલમાં હું એને બનાવું છું. ખૂબ સરસ છે. હા, આ વર્ષના અંત સુધીમાં એટલે કે લગભગ સપ્ટેમ્બર માસમાં હું એને કાસ્કેડ પોટમાં શિફ્ટિંગ કરી અને પ્રદર્શન માટે લઈ આવવાનો છું. આ પણ કાસ્કેડ સ્ટાઇલનું છે. ફાઇકસ ગ્રીન હાઇલેન્ડ, લોંગ હાઇલેન્ડ છે, સોરી. એ સિવાય એડિનિયમમાં પણ મારી પાસે ખૂબ સારી વેરાયટી છે. અરેબિકમ વેરાયટીના સીડલિંગ્સ છે, લગભગ 1 થી 1.5 વર્ષની ઉંમરના છે. તમે આ સીડથી ગ્રો કરેલા છો? હા, સીડથી ગ્રો કરેલા છે. સીડથી ગ્રો કરીને એની બ્યુટી જ વધારે સરસ. હા, આ અરેબિકમ વેરાયટી જુઓ, આ પણ સીડલિંગ છે, આ પણ 6 મહિનાના છે. આ પણ અરેબિકમ વેરાયટી છે, આ પણ સીડલિંગ છે. એક જ પોટમાં 3 સીડલિંગ મેં કરેલા છે. થોડાક મોટા થઈ જશે લગભગ વરસાદના અંત સુધીમાં, એટલે દરેકને એક સેપરેટ. તમે આમ કેવી રીતે સીડલિંગ રેડી કરો? જે આપણી પાસે એડિનિયમના સીડ હોય. માટી કેવી રીતે કરો? અચ્છા, માટી કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ. હા, થોડીક રેતી નાખી શકાય દર વખતે. તમે હવે તો આટલા વર્ષોનો અનુભવ થઈ ગયો એટલે ઘણી વખત તો મેં કોકોપીટની બદલે લીફ મોલ્ડ એટલે કે સુકાયેલા પાંદડાનું ખાતર, જે હું પોતે જ ઘરે રેડી કરું છું, તૈયાર કરું છું. મને આ નેચરમાંથી સુકાયેલા પાન અને સુકાયેલા પાનનું તૈયાર ખાતર મળી જાય છે, જે મારે ખુદને બનાવવું પણ નથી પડતું. એવું મને અહીંયા નેચરમાંથી ઘણી જગ્યાએથી સુકાયેલા પાનનું ખાતર મળ્યું. તો ઘણી વખત મેં સુકાયેલા પાનના ખાતરમાં પણ ગ્રો કરેલા છે, જે આ કોકોપીટનું પણ કામ આપે છે. એટલું હલકું હોય છે સુકાયેલા પાનનું ખાતર કે લગભગ આ કોકોપીટની જગ્યાએ તમે એ વાપરી શકો છો. મોઇશ્ચરને પકડી રાખે છે અને પોષક તત્વો પણ પૂરા આપે છે. સર, અલગ અલગ જે તમે સ્ટોન ઉપર વર્ક કરેલું છે, આ તમે જાતે કરેલું છે સર? ના, એકચ્યુઅલી આ સ્ટોન તો હું લઈ આવતો. મારા વાવ છે, મોટા દીકરાના ધર્મપત્ની ચંદન, એમણે સ્ટોન આર્ટનું કામ એમણે કરેલું છે. ખૂબ સરસ કરેલું છે સર. આ એક કાસ્કેડ સ્ટાઇલ પ્રેમના માઇક્રોફિલા બનાવવા જઈ રહ્યો છું. આ લગભગ 3 વર્ષનો પ્લાન્ટ છે. હજુ કમ્પ્લીટ તો બોન્સાઈ નથી કહી શકાય એવું, કારણ કે હજી નીચે સુધી બ્રાન્ચ ડેવલપ પૂરેપૂરી નથી થઈ શકી. જો પ્રેમના માઇક્રોફિલા કાસ્કેડ સ્ટાઇલ. આમાં કેટલી ખબર પડે? જો નવા લીફ છે, હા, એ મોટા છે, હજી કટિંગ ન થયા હોય, પ્રુનિંગ આ પ્લાન્ટની એ જ ખાસિયત છે કે જ્યારે એ નવા તાજા પાન આવે છે અને વધારે માત્રામાં નાઇટ્રોજન મળે છે ત્યારે મોટા પાન બને છે. આ જ બ્રાન્ચને હું જ્યારે કટિંગ કરી નાખીશ તો ત્યાર પછી એ નાના પાન પ્રોડ્યુસ કરશે. વિશ્વ આખાના બોન્સાઈ આર્ટિસ્ટો આ પ્લાન્ટને એટલે જ પસંદ કરે છે કે આપણા નખ કરતાં પણ નાની સાઇઝના પાન થઈ જતા હોય છે. જેમ જેમ એની બ્રાન્ચની સંખ્યા આપણે વધારતા જઈએ, કટિંગ કરતા જઈએ, એમ આ પણ પ્રેમનાના જ પ્લાન્ટ છે, પાન છે, અને આ પણ એ જ વસ્તુ છે, એક જ વેરાયટી છે, કોઈ અલગ વસ્તુ નથી આમાં. એટલે આ જ એની કરામત છે આ પ્લાન્ટની. એટલે જ કદાચ આખા વિશ્વના આર્ટિસ્ટો છે એ આ પ્લાન્ટને પસંદ કરે છે અને માઇક્રોફિલા એટલે જ કદાચ નામ પાડ્યું છે. આમ જોવા જાય તો આપણી આ વાઇલ્ડ એટલે કે વગડાઉ વનસ્પતિની એક પ્રજાતિ છે, જેને આપણે અરણી તરીકે ઓળખીએ છીએ. મોટી અરણી તરીકે પણ આ પ્લાન્ટને ઓળખાય છે. એ બહુ ઓછા લોકો. આ એક્સપોઝ રૂટ માટે તમે રાખેલું હશે ને? યસ. આ જે પાણીની આપણી કોલ્ડ ડ્રિંક્સની બોટલ છે એમાં માટી ભરી અને એમાં મેં પ્લાન્ટને ગ્રો કર્યો હતો અને ત્યાર પછી મેં એને અહીંથી કટ કરીને નીચેની તરફથી વાયરિંગ કરી અને આખા પ્લાન્ટને મેં નીચેની તરફ ગ્રો કર્યો છે. હવે થોડોક સમય પછી આ જે રૂટ છે આની અંદર એ થોડાક થિકનેસ એટલે જાડાઈવાળા થઈ જશે. એટલે હું પ્લાસ્ટિકની બોટલને કાપી અને કાઢી લઈશ. એટલે આખી બ્યુટી દેખાય. એટલે આખી એક્સપોઝ રૂટ વાળું પ્રેમના હું તૈયાર કરું છું, જે બહુ ઓછા લોકો પાસે હોય છે. હા, એટલે જ પૂછું છું કે આ જનરલી આ રીતે જ કરાતું હશે ને? હા, એક્સપોઝ રૂટ. બસ આ રીતે તમે કોલ્ડ ડ્રિંક્સની બોટલનો ઉપયોગ કરી શકો, પછી આપણા પીવીસીના પ્લાસ્ટિકના પાઇપનો પણ ઉપયોગ કરી શકાય, અથવા તો એવી પ્લાસ્ટિકની કોથળી છે, આવી પ્લાસ્ટિકની કોથળી છે એનો પણ તમે ગ્રો બેગનો પણ ઉપયોગ કરી શકાય છે. જે ડીપ આવે છે કુંડા, એ રીતે યુઝ. હા, આ છે ફાઇકસ પાંડા,
જેને ગોલ્ડન ફાઇકસ તરીકે પણ ઓળખાય છે. ગઈકાલે જ રિપોર્ટ કર્યો છે, રિપ્લેસ કર્યો છે, એટલે મેં અહીંયા થોડો સુરક્ષામાં રાખ્યો છે, શેડમાં રાખ્યો છે, જેથી કરીને પ્લાન્ટ પવનને કારણે પડી ન જાય. થોડાક દિવસ એના રૂટ સેટ થઈ જાય એટલે પછી એને પાછો ડિસ્પ્લેમાં રાખી દઈશ. આમ સરસ પવન ને એક બાજુ ઝૂકી ગયેલો હોય અને જે રીતે નેચરલી કટિંગ થઈ ગયું હોય, કોઈ પ્રાણી ખાઈ ગયું હોય, કટકા થઈ ગયા હોય, વાવાઝોડાનું તૂટ્યું હોય કે પાછું ફરીથી પ્લાન્ટ ગ્રો કરે, એ રીતની મૂવમેન્ટ નેચરલી કટિંગથી જ મેળવેલી છે. આમાં પણ મેં સિંગલ વાયરનો ઉપયોગ નથી કર્યો આ મૂવમેન્ટ માટે. કટ એન્ડ ક્લિપ એન્ડ ગ્રો એ ટેકનિકથી જ આખી મૂવમેન્ટ મેળવેલી છે. ઘણી રીતે કુદરતમાં આમ પહાડ ઉપર એક બાજુ નમીને યસ આપણે કુદરતમાં પહાડી લુક કરતાં હું તમને આપણા સિટીની જ વાત કરું તો સિટીમાં આપણા ઇલેક્ટ્રિસિટીના તાર જે જગ્યાએ હોય ત્યાં દર વર્ષે PGVCLના કર્મચારીઓ કટિંગ કરી નાખતા હોય છે વૃક્ષનો, અને ત્યાર પછી એ જે વૃક્ષનો આકાર બને છે એ આપણને થોડોક અલગ પ્રકારનો દેખાય છે. તો કંઈક એ બધી ટેકનિક્સને પણ આપણે ધ્યાનમાં રાખીને આપણે ડિઝાઇન આપણને પસંદ પડતી ડિઝાઇનને આપણે બનાવી શકાય છે. આ એક સરસ મજાનું એડિનિયમને મેં વાયરિંગ થકી બહુ સરસ આકાર આપ્યો છે. આ પણ એક ટ્રી લુક આવી ગયો છે, પણ એકચ્યુઅલી એડિનિયમ છે એ બોન્ઝાઈની કેટેગરીમાં ગણાતું નથી, કારણ કે સક્યુલન્ટ છે અને આ એનો સ્વભાવ છે. એનું કોડેક્સ છે એ થડનુંમાં જાડું બને છે, એટલે આ એડિનિયમ વેરાયટીને બોન્સાઈ શ્રેણીમાં ગણવામાં નથી આવતું. પણ ફૂલ સારા આપે છે, લુક સારો આપે છે, તમે ઈચ્છો એ મુજબ તમને રિએક્ટ કરે છે, રિસ્પોન્સ આપે છે. આ એક મારી પાસે વૃક્ષ છે, વૃક્ષનું નામ તો ખબર નથી, પણ રેર વૃક્ષમાંનું એક છે. રાજકોટમાં માત્ર 2 જ વૃક્ષ છે અને કોઈને ખબર જ નથી કે આ કયું વૃક્ષ છે. આનું નામ મેં અને ડૉક્ટર ભરતભાઈ દાણીધારિયા સાહેબે આનું નામ ગોતી લીધું છે, મળી ગયું છે, પણ બોટોનિકલ નામ એટલું બધું લાંબુ છે કે યાદ નથી રહેતું. રાજકોટની મુંજકા નર્સરીમાં જ આના 2 પ્લાન્ટ જોવા મળે, બાકી ક્યાંય નથી. આના લીફમાં જે વેરિગેશન છે એ જ સરસ છે. બહુ સરસ પ્લાન્ટ છે અને ગમે તેવો ઉનાળો સહન કરી શકે, ઓછા પાણીથી જીવતો પ્લાન્ટ છે. આની પાછળ રિસર્ચ કર્યું છે. આ માત્ર રાજકોટમાં 2 જ પ્લાન્ટ છે, કોઈ પાસે નથી. ના, સીડ ગ્રોન પ્લાન્ટ છે, સીડ ગ્રોન પ્લાન્ટ છે. ઓકે ફ્રેન્ડ્સ, આજનો જો અમારા વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ચેતન સરની ઘરે આવેલી છું. હજી આ ચેતન સરનું કલેક્શન પૂરું નથી થઈ ગયું અહીંથી, પણ હજી આગળ પણ એમનું કલેક્શન છે, એ આગળના પાર્ટમાં આવશે ફ્રેન્ડ્સ. તો પ્લીઝ જોડાઈ રહેજો મારી સાથે સરનું કલેક્શન જોવા માટે, અને ઘણી ખરી ટિપ્સ અને કેર કરવાની માહિતી પણ તેમની પાસેથી મળી રહેશે આપને. તો જરૂરથી જોજો મારો વિડીયો. ઓકે ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, કીપ ગાર્ડનિંગ. બાય બાય ફ્રેન્ડ્સ.